બપોરો કહીને જો આપણે વાડીપુર હાલતા થઈ ગયા છે ગાંડે ખાઈથી તમને ખબર હોય આપણે રોજ બપોરે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં મિત્રોને? આપણે મજામાં સીવી જો આપણે જાગીને ચિરાઈને પામાં કે વ્યવસ્થિત જો મળે જાપો ખાલી 12 દિવસની ખડેક આજ 12 ઉપર રહો 5 મિનિટ ઉપર ખબર આપણને આવે. તમને જ ખબર આપણે વ્લોગ શૂટ કરવા એટલે ખડેક આપણે હેલ્પ એવી કાઢવામાં થયા જેવી એવું હોય તો ભાગ્યમાં જો આપણે ખડ લેવાનું છે આજ તો, એટલે કાલ પછી માઇન્ડ બી ઓલી કરવાની થશે, રાપ મારવાની થશે આજે ખડ, એટલે આજ ખડ લેવા જશે કાંઈ સાર રાખ્યું ને લેવા જશે. તો મિત્રો કાંતરી રાઠોજીને આવડી થઈ ગઈ હતી, બહુ કાંતરી આવે છે. હવે તમને ઓન તો તમને ઓલોમાં દેખાડ્યું ત્યારે જ કે આપણે ઓલો સારું નીકળી નાખે તમને દેખાડજો. મસ્ત છે. ઓલા માથે જઈને લઈ લેવી નળજા માથ ચડીને અત્યારે લઈ લેતો તો ગોપાલને એવું છે. તો ચાલો ઘડીક આપણે ઊભા રહી પછી ભાગ્યમાં ફાઇનલી મિત્રો જો આપણા ભાગ્યમાં પહોંચી ગયા છે. જો આપણે હવે હાલ તો થઈ ગયા છે માર્ગે, એટલે માંડવી કરશે બહાર હાલતા થઈ ગયા છે, કેમ કે બહારથી જ આવી નીંદેલી છે એટલે આંબલી લગન તો નીંદેલી છે આવી ગયું હવે. એટલે અત્યારમાં પારું હોય એટલે લેવું એટલે ઝાકળ ન હોય. હું મિત્રો ચાલો અત્યારમાં આપણે જઈને નીંદવા મળ્યું પછી ક્યારેય મળ્યું નક્કી નહીં, એટલે તો વિડીયોમાં તમે આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો વાજી જશે 10:30 અને જો આપણે માંડવી નીંદતા વેવા સીવીને જો આપણે થોડોક નાસ્તો કરો વેવા સીવી નાસ્તામાં જો મોણા પૂંગળા અને હળિયું છે ને યવન છે ને ઝીણી વાટકી છે તીખી, થોડોક મેં નાસ્તો કરી લેવી માંડવી નીંદતા. એટલે ચાલો આપણે નાસ્તો કરી લઈએ ને પછી કડેક પાછા નાસ્તો કરીને પાછા આપણે નીંદવા વ્યા દેવી. ફાઇનલી મિત્રો વાજી જશે 11:30 ને જો આપણે આટલી માંડવી નીંદ નાખી છે. હવે અહીંથી નીંદાઈ ગઈ છે ને આટલી બાજી રહેશે, એટલે ટૂંકું વળામણ છે. અને આ પટ્ટી થોડે પણ લગણ છે એવું છે બધું બાકી તો અહીંથી નીંદાઈ ગઈ. આમાં જો નાકા ઝાડવા આવે છે એટલે વારે લાગે છે થોડી. અને આ ઓલું ખડ આવે છે, ભૂલાઈ ગયું, ખાર્યું ખડ આવે છે, બાકી ઝાડવાનું આવું એવું છે બધું. વાગી ગયા છે 11:30. ચાલો આજ તો હવે રોંઢે લેવા જશે એટલે 4 વાગે લેવા જશે કે 4 કે 5 વાગે, હું બાકીને ખાંજે તો લેવા જ રહેશે. અત્યારે 11:30 વાગ્યા છે એ આપણે ઘડીક લઈશું. ચાલો અત્યારે આપણે નીંદવા મળ્યું કાંઈ કા. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે માંડવી નીંદતા વ્યવા સીવી, કેમ કે આજ તો આપણે 12:30 વાગે લઈને લીધું, કેમ કે આજે વાડી બપોરો કરવા નથી જવાનું આપણે ભાત આણ્યું હતું એટલે 12:30 વાગે લઈને લેવી તો હાલે, એટલે જઈને તરત વાડી બપોરો કરી લઈશું. આપણે ભાવ રોજ આપણે ભાત લઈને પીએશું, કેમ કે આડાવડું માંડવીનું કામ હોય ને કપા વિનો એટલે ભાત લઈને વી તો થોડું કામ હોય ત્યારે વાડી વેતા હતા. હવે તો આપણે ભાત લઈને વીશું પછી તો આપણે ઓઇલ પર થોડીક માંડવી લઈ હતી ઓઈલી માંડવી પર, એટલે ઉપર કદાચ રાપ આંકવાનું થાય તો રાપ હાલતી જાય ને નીંદાતું જાય એવું છે બધું. ચાલો અત્યારે આપણે બપોરો કરી એવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને જો આપણે વાડીપુર હાલતા થઈ ગયા છે ગાંડે ખાઈથી. તમને જ ખબર હોય આપણે રોજ બપોરે વાડીએ જવાનું હોય ઢોરને નીંદ નાખવાને પાવા, એટલે આ થોડો ગાંડે લઈ લીધી પાછળ ગાંડે બાંધી દીધી છે. હવે ઓલો ચાલુ કરી બપોરો કરી દીધો, બપોરો કરીને પછી તરત આપણે હાલતું થઈ જવાનું હોય, જેમ કે પછી ના ઘડી લેવાનું હોય કોમેડી વિડીયો બનાવવાનું. એટલે ચાલો અત્યારે આપણે જઈ વાડીએ ગાંડી છે એટલે કે દાદુ કેવું વાડીએ તમને મળવી. જો આપણે વાડીએ પહોંચી જશે ને જો આપણે ઢોરને પાણી નીંદ નાખી દીધી છે. જો ઢોરે કે બહુ પાણી પીતું નહીં એટલે ડોલ ને પીધું ને બાકી ખડ નાખી દીધું છે. હવે ઠેઠ આપણે સાંજે આવીને નાખવાનું, કેમ કે સવારે ક્યારે નાખીને વ્યાજ આવીએ, બપોરે આપણે એક ધારું નાખી દેવી એટલે હવે અડધી ગાંડી ઠેલવી દીધી અને હવે સાંજે આવીને નાખવાનું. તડકો તો થઈ ગયો થોડોક. હવે તમને ખબર હોય હમણાં આપણે હવે ડાયરેક્ટ પહેલાં આવીને આપણે ઢોરને પાણી નીંદ નાખી દેવાની, પછી ગોપાલ આવે પછી આપણે ગોપાલને કાંઈ આવ્યો છો હમણાં આવી જાય હું ઢોરને પાઈ લઉં કાં હવે તૈયારી ગોપાલ આવે નહીં. હવે કેમ કે એકાદી કોમેડી વિડીયો બનાવી નાખ્યું ગોપાલ આવે પછી આપણે. ફાઇનલી મિત્રો જો ગોપાલ આવી ગયો છે ને જો આપણે કોમેડી વિડીયો ઘોડે ગોઠવી દીધી છે. ઘોડેની હાલત જો થઈ ગઈ, એમાં એ 2-3 ધાવ માથે પડી રહી ને તે હડી ગઈ. જો ગોપાલે પાણી કોમેડી વિડીયો બનાવવાનો છે પણ હવે હાલે એમ નથી ને મારે હવે જાવી ત્યારે આપણે પાછી લેતા આવીશું કા ગોપાલ. હવે એવું થઈ ગઈ છે, ભાંજી ગઈ છે તો નોખું થઈ ગયું. જોવો તમે દાંડિયા નોખ કરીને છે જો આ ઓલું થઈ ગયું એટલે તો એટલે આમ
કોમેડી વિડીયો બની જાય છે અને પછી તો હવે આપણે જવું જ પડશે. હવે લઈ આવીશું તે એક વરસ તો થઈ ગયું કાગોબા. હા એટલું થઈ ગયું. એક વરસ થવા આવી ગયું મિત્રો. કેમ કે આડાવડે કાંઈ બહુ ધ્યાન દીધી નહીં ને એટલે હળી ગઈ. નકર તો કાંઈ થાત નહીં. બહુ જાજી કિંમત નથી એટલે ગોપાલની ધ્યાન ન દીધી. નકર તો હમણાં 5-10 હજારની હોય ને તો હાસ ભેગા કબાટમાં મેં દીધો એમ કે છે. કોમેડી વિડીયો તમે બનાવી નાખ્યો પછી એટલે પાડી એટલે બહુ ઓલું અઘરું એમ છે. એની વાત જાવ એટલી અઘરું પીડ્યું કાગોપાલ. કેમ કે ઈટ બંધ થઈ ગયો તો અહીંથી કોઈ હેલે અને એક વાર તો પીડ્યો ફોન હતા પીડ્યો તો કાંઈ વાંધો ન આવ્યો એ રીતે પીડ્યું એટલે કાગોપાલ. ગોપાલ તો આવ્યો છે સીતાફળ પાકા ચેન્જ પાકતા એવું છે. એવું છે કે તું ખાઈ ગયો તો ના જનાવર ખાઈ ગયા હું જોવા ગયો તમને છે. ગોપાલ કે હું જોવા ગયો જનાવર ખાઈ ગયા તા. હાલો આપણે ભજ્યા વ્યૂ જવું છે. કોમેડી વિડીયો બની ગયો જઈને એડિટ કરીશું ને ઘડીક પોરો ખાઈશું ને પછી આપણે માંડવી નીંદવા મળશું. તારે જવું વાડી ખરો તડકાનો ગોપાલને એનો તો કોમેડી વિડીયો બનાવવા. હવે કાલે એક બપોરે સારા કોમેડી વિડીયો બનાવીશું. તો હાલો અત્યારે આપણે જઈએ ભાજ્યામાં. મિત્રો વાગી જશે 2:30 ને જો આપણે હવે માંડવી નીંદવા હાલતા થઈ ગયા છે. તડકો કાંઈ હતો ને એટલે મેં કહું જવા દઈએ 2 ઉપર થઈ ગયું હે એટલે 2:30 વાગે આવી જાય. પછી આપણે વાડેથી આવીને થોડુંક વિડીયોની એડિટિંગ કર્યું હતું. વાડેથી બનાવીને આવ્યા હતા ને અહીંયા આવીને થોડુંક એડિટિંગ કર્યું ને કામનું થઈ ગયું માંડવીને જવાનું. એટલે શોર્ટ વિડીયો બહુ એડિટ થોડીકનો વાર લાગે એમ તો આડાવાળા ગીત હોય કટકા હોય ઘણા ગોઠવવાનું હોય બહુ સાદો હોય એમાં વાર ન લાગે. દાદા કટકા હોય એમાં જોડો પડે. ક્યારેક ક્યારેક તો આપણે 4-5 કટકા હોય. આજ તો ખાલી એક કટકો થતો એટલે ડાયરીમાં ગીત નીકળીને બનાવી નાખ્યો કોમેડી વિડીયો. હવે સાંજે 6:30 વાગે અપલોડ કરી દઈશું. જો આપણે હા તો થઈ ગયા છે. મારી બાજુ મારે વે જાય વાસ્તો તો વાદળ આવી ગયું મોટું જબરું એટલે કાંઈ તડકો કે આવે એમ નથી. હું મારા બાર બેને નીંદવાની માંડવી એટલે મારા આપું હમણાં આવશે ઘડીક રહીને. એ કેમ કે હાથથી રાગે કરે છે ટ્રેક્ટરમાં એટલે રાપનું રાગે કરે છે એટલે જેટલી આજ લાગે એટલે થોડીક મારી દઈશું. પછી કાંઈ ડાયરી ખબર જે થોડીક હકાઈ ગયેલું હોય તો એટલે તાજી જાય એટલે ટ્રેક્ટરમાં તાગવાના ન દે હોતે જાતા દાણા હોય ને. મારી બેની લગભગ એને ફોન કર્યો હતો મેં કે આવી જાઓ કાલે બપોર લગ્ન ભેગું કરવા. બપોર થાય લગભગ એટલે થઈ જ જાય ને એટલે ખાલી કરવાની હે. ઓલી તો જે કાશી છે એટલે આ થોડીક ઓલી છે ને એટલે ખાલી કરી નાખશું. કે હાલો આપણે જઈને માંડવી નીંદવા મળવી. જો આપણે માંડવીમાં પહોંચી જશે ને જો આપણે હવે આટલું નીંદવાનું બાકી રહ્યું છે અને થોડીક આ પટ્ટી છે ને બાકી ઓઇલ પણ આપણે લઈ નાખ્યું છે. તો આપણે વોઇસમાં ઊભા રહી જાય કેમ કે જો અહીંયા માંડવી રીલી સમ છે કેમ કે એ એટલે ઓઇલી નથી માંડવી આ ઉજી ગઈ છે. મારો દેખાડું જો મિત્રો આવું થયું હતું જો તમને જો આ ઉજી ગયેલી માંડવી છે જો એટલે ક્યાંક ક્યાંક ઉજી ગઈ. જો અહીંથી ને અહીંયા ઘણા ઉજી ગઈ 3 પટ્ટીમાં ઉજી ગઈ છે બાકી આમાં નથી. લીલી સમ છે ને આમાં નથી બાકી આપણે છોડવો અહીંયા ખેવો હતો જો એવું થયું આમ જો છોડું મેં ખેવા જોઈ એટલે આમાં ક્યાંક ક્યાંક ઉજી ગઈ બાકી આમાં નથી. જો હા એટલામાં 3-4 તો આખા ઉજી જાય એટલે છોડ જાવ જો ક્યાંક ક્યાંક ઘર કે વધુ ઉજી ગઈ છે કેમ કે વરસાદની રીતે પડી ગયું. કઈ રીતે ઉજ્યું શું ખબર દાંતડી લઈ લેવી. ક્યાંક ક્યાંક ઉજ્યા ને ક્યાંક ક્યાંક નહીં ઉજી જવું છે. ઉપર તો નહીં ઉજ્યા પછી પાણી ભરાતું હોય ને એવું છે શું મોટી જો એટલે ઉજીને મોટી આવડે થઈ ગઈ છે. આપણને ખબર ન પડે તમને ખબર ન પડે આપણને થાય ઓઈલી છે પણ આ બીજી ઉજીને આવડે થઈ ગઈ છે. જો અમારે આપણને ટ્રેક્ટર લઈને જાય છે. હવે હમણાં થોડો ફિટ કરશે પછી રાપ મારવા મળશે. ચાલો આપણે તો હવે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 6:30 અને જો આપણે ભાજ્યમાંથી વ્યવા છે માંડવી નીંદે એટલે માંડવી તો નીંદાઈ જાય ને જો આપણે હાલતા થઈ ગયા છે. આંબળી ભોગવા આવ્યા છે એટલે મારે માંડવીને તેડવા જાઉં છું કાલે માંડવી ભેગી કરવાની એટલે થોડીક માંડવી રાપ મારી જીવડા આંખમાં ખાઈ. હાલો અત્યારે આપણે તેડી આવીને પછી આવીને મળવી તમને આગળ હતું કહું. ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો આપણે મસ્ત મજાની વાળું કરી લીધી અને વાળું કરીને જો આપણે ધાવામાંથી વ્યવા છે. પછી તો કાંઈ ઓલો ઉતરણ કાંઈ એટલે કાંઈ ઉતરણ મેળ જ ન આવ્યો કેમ કે આવો કાં ભૂલાઈ ગયો પેલો અને કોમેડી વિડીયો બનાવતા ભૂલાઈ ગયું છે. જો આજ તો અંજવાળ જેવું છે બહુ અંધારું નથી એટલે એમનો ધાવામાં દેખાય છે. તો પેલે ચાલુ જ તો એટલે ન કરી તો એમને દેખાય છે. વાળું કરીને આપણે પછી એટલે માલગઢથી પાવભાજી લેતા આવ્યા હતા વાળું કરી લીધી. પછી મને આવી મેં વ્લોગ તો કાંઈ શૂટ કર્યો નથી અને કોમેડી વિડીયો કાંઈ અપલોડ થયો નથી ને
9 વાગ્યા મેં કહ્યું અત્યારે ન કરાયો સવારે કરી નાખશું કોમેડી વિડીયો એવું છે બધું. અને બેની જો હેઠે છે અને આપણે તો હવામાં એવા છે વ્લોગ શૂટ કરવા. ખબર જ આપણે માંડવી ભેગી કરવા જવાનું છે. ખડતો તો મિત્રો લેવાઈ ગયું હતું અને માંડવીમાં રાપાઈ થોડીક હાચી હતી. ઘડીક આપણે એક ઉથાલે બેઠા હતા, પછી બીજા બેઠા હતા અને થોડીક ભેગી કરી ખાલી 1-2 પાથરા, કેમ કે ખડા નથી લેવાનું, કેમ કે એમાં નખરું હમણાં જતી એટલે થોડીક વાર લાગી હતી. એવું બધું હતું. હાલો આજ તો બહુ જાજુ કાંઈ કેવું નહીં થયું, કાલના વ્લોગમાં કહીશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.